બજેટ વાંચવાનું કે જોવાનું ચૂકી ગયા છો? સાંભળો મુંબઈ સમાચાર પર બજેટમાં કયા વર્ગ માટે શું શું એલાન કરાયું. બજેટમાં સરકારનું વધુ ધ્યાન વિકાસ પર. વૈશ્વિક સ્તરે તણાવથી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર. ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે. ગરીબ મહિલા યુવાના વિકાસ પર વધુ ધ્યાન. ફાઇનાન્સિયલ સેક્ટરમાં વધુ રિફોર્મ લાવવામાં આવશે. 100 જિલ્લામાં ધન ધાન્ય યોજનાની શરૂઆત કરાશે. તુવેર, અડદ અને મસૂર દાળ માટે 6 વર્ષનું સ્પેશિયલ મિશન. બિહારમાં મખાના બોર્ડ બનાવવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળની ખરીદી કરશે. શાકભાજી અને ફળના ઉત્પાદનો માટે રાજ્યો માટે સાથે મળીને યોજના બનાવવામાં આવશે. મરીન સેક્ટરનો વિકાસ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ કરવામાં આવશે. આસામમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટને મોટી લોજિસ્ટિક સંસ્થા બનાવવામાં આવશે. નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ. ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે. ફૂટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે. રમકડા માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવશે. પછાત વર્ગની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે. લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે. નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની શરૂઆત કરવામાં આવશે. અભ્યાસમાં ભારતીય ભાષાઓને વધુ મહત્વ આપવામાં આવશે. આઈઆઈટી ઇન્સ્ટિટ્યૂટની સંખ્યા વધારવામાં આવશે. 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રમાં 75,000 સીટો વધારવામાં આવશે. એઆઈ માટે સ્પેશિયલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે. નાના વિક્રેતાઓ માટે યુપીઆઈ લિંકેડ કાર્ડ આવશે. યુપીઆઈ લિંકેડ ક્રેડિટ કાર્ડની લિમિટ 30,000ની થશે. રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વ્યાજ મુક્ત રકમ આપવામાં આવશે. શહેરી વિકાસ માટે 1 લાખ કરોડના ફંડની ઘોષણા. 2047 સુધીમાં વધુમાં વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ. શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના. ઉડાન સ્કીમ હેઠળ વધુમાં વધુ શહેરોને જોડવામાં આવશે. બિહારમાં નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. માઇનિંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે. પ્રાઇવેટ સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20,000 કરોડ. તમામ સરકારી સેકન્ડરી શાળાઓને બ્રોડબેન્ડથી જોડવામાં આવશે. એક્સપોર્ટને પ્રોત્સાહન આપતી નવી યોજનાઓ અમલમાં આવશે. ભગવાન બુદ્ધથી જોડાયેલ સ્થળને વિકાસવામાં આવશે. ભારતીય લિપિઓના સંરક્ષણ માટે ખાસ યોજના. એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે. આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે. ઇન્સ્યોરન્સમાં 100% એફડીઆઈ લિમિટ થશે. 36 જીવન રક્ષક દવા પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવશે. ઇલેક્ટ્રિક સામાન પર કસ્ટમ ડ્યુટીમાં બદલાવ કરવામાં આવશે. નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે. ટીડીએસ દરોને સરળ બનાવવામાં આવશે. સિનિયર સિટીઝન માટે ટેક્સમાં મોટી રાહત. વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા બમણી કરીને ₹1 લાખ કરવામાં આવશે. ભાડા પર ટીડીએસની લિમિટ વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવશે. ટીડીએસની મોટી ચૂકવણી પર કોઈ ટેક્સ નહીં થાય. અને છેલ્લે સૌથી મોટી જાહેરાત મોદી સરકારની 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં.